ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું આયુષ ડોટિયા બ્લોગની અંદર. અને જો આ બધા ઉઠીને બેસી ગયા છે. આજ છે સન્ડે. મમ્મી જય માતાજી. મજામાં? કેટલુંક મજામાં? એવું છે. પપ્પા જય માતાજી. કેમ છે? મોજ. એમ જ ઉતારવાનો ને આયુષ ડોટિયા. જય માતાજી. હું બોલ્યો? હરખો બોલ. હરખું જ છે, શરદી થઈ ગઈ ને નાકમાંથી બોલ. એવું છે. શું હાલે? આજનો શું પ્રોગ્રામ છે? કોઈ આવવાનું છે કે સરપ્રાઈઝ રાખવાનું છે? હા, આવવાનું તો છે પણ કહેવાનું નથી. આવશે તો ખબર પડી જાય તમને બધાને કોણ આવે. તમે બધા બ્લોગ સ્કીપ ન કરતા ખબર પડી જાય કોણ આવશે. આમ તો તમે બધા થંબનેલ જોવો એટલે તમને ખબર પડશે જ કે કોણ આવે છે કોણ નહીં. બરોબર ને મમ્મી? એનો પ્રોગ્રામ છે આજ? આજે છે ગાંઠિયા. ગરમા ગરમ ગાંઠી આવી ગયા છે. હે? ગાંઠિયા બતાવવાના બાકી છે. પડીકો જોઈ લે એટલે બધા ખબર પડી જ છે. હા, તો અત્યારે વાગી ગયા છે 11:30 અને બસ જો અત્યારે છે ફ્રેશ થયો. મોડા હતા રવિવાર એટલે મોડું બોયા છે. પાર્થભાઈ વયા ગયા છે શોપે અને અમે હવે જઈએ છીએ પપ્પાને મૂકવા. કેમ મમ્મી? એટલે મેડમ નકશે પાછા પંખ કરતો દે. એક તો ગરમી ખાતી હોય ટાણે તમારે વિડીયો ઉતારવાનો. કા મમ્મી? કામ કરીને બેઠેલો વધારે ગરમી. મમ્મી જો રમકડે રમેશ. કોણ આવવાનું છે? કા મમ્મી? કોણ આવવાનું છે? દીકરો આવવાનો છે. એ તો આવશે એટલે ખબર પડી જાય બધાને કોણ આવશે. આમ તો ખબર પડી જ ગઈ છે આ જોઈને. અને આમે થંબનેલ માં તો કેમ પપ્પા? હા. બધું કહેવાનું સસ્પેન્સ હોય, બાકી ખબર જ હોય. હા, થંબનેલ સામું આવે એટલે ખબર પડી જાય કોણ આવ્યું કોણ નહીં. અને આપણો દિવસ બહુ ચપર છે. હા, ખબર પડી જાય. બધાને ખબર પડી જાય. ખબર પડી જાય. તો બસ જો ભાઈ થેલી બોટલ ને હું તૈયાર કરી લીધું. જાવું ને દુકાને? સારું હાલો. હા, ઓકે ચલો. તો બસ હવે જો અમે જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 12 અને બસ જો હવે શોપે બેઠા છીએ. પાર્થભાઈ ગયા છે બારે ને કામ છે એટલે બહાર ગયા છે. અને હમણાં આવે છે થોડી વારમાં એટલે પછી જવાનું છે. મહેમાન આવે છે, તેડવા જવાનું છે. હમણાં આવે એટલે કોણ આવે છે તમને ખબર તો હશે જ. એટલે પછી કઈ કેવું નથી. હમણાં આવે છે એટલે ફોન તો કર્યો હતો પણ પહોંચવા આવ્યા છે એટલે પાર્થભાઈને હમણાં ફોન કરીને બોલાવી લઈશ. પછી શોપ બંધ કરી તેડવા જાઉં. પછી ત્યાંથી વ્યા જવું ઘરે. રવિવાર છે એટલે અડધો દિવસ જ હોય શોપ ખોલવાનો. રવિવાર આખો દિવસ તો હોય, બીજો અડધો દિવસ રજા આટા મારવાનો. ક્યારેક તો રજા જોઈ આખું અઠવાડિયું કામ કરતા હોય. બસ હમણાં જાય છે. પાર્થભાઈને કોલ કરું પછી જઈએ. તો અત્યારે વાગી ગયા છે 1 અને બસ જો હવે મહેમાન આવી ગયા છે ઘરે અને જમવાની તૈયારી કરીએ છીએ. મહેમાન ઘરે આવી ગયા, મોંઘેરા મહેમાન. બધાને વેકેશન ગયું ને અમારે આવ્યું. અમારે હિરલબેન આવ્યા છે. જય માતાજી. બહુ મોડા આવ્યા તમે વેકેશન કરવા. હા, અમારે હારે આવવાનું તો કાસા તમને. અને અમારા નાના મહેમાન. જય માતાજી કદે એકવાર. પપ્પાનો ફોન બધાય એટલે જેની લાવે ને તો ફોન જ લઈ પેલા આવી. કા ફોન ગમે? હાય કદે. જય માતાજી કે બોલતો જય માતાજી કેવાની? બોલતો જય માતાજી. હે વાહ જય માતાજી. ઓલી વખતે નાનો હતો આવ્યો હતી કા? મોટો થઈ ગયો. બા દેખાય બા? દેખાઈશ. તો બસ જો હવે જમવાની તૈયારી કરીએ છીએ. અમે શું બનાવ્યું જમવામાં? જમવામાં દાળ ભાત, શાક, રોટલી, વેફર, છાશ, પાણી. સારું હાલો તો હવે જમી લઈએ. કેમ ભૂખ લાગી ને? લાગી છે પાકું? બહુ લાગી છે. દાંત કાઢે જીણીઓ. 6 hours later. તો અત્યારે વાગી ગયા છે 6:15 અને બસ ઉઠી ગયા અને નાસ્તો પણ કરી લીધો છે. અને હવે જાય છે બારે મારા ભાણુભાઈ ને આટો મારવા જાય છે. કેમ આવું ને હેતુ આટો મારવા? હેતુભાઈ ને આટો મારવા રહેતા નથી. હેતુભાઈ પપ્પા ક્યાં એમ કીધા કરે.
પપ્પાને સંભાળ્યા કરે એટલે આટો મરાવે તો મજા આવે નહીં તે ઘડીક વાર કા આટો મરાવવો પડે ને કા મરાવવો પડે ને આટો હે ક્યાં જાવું છે? ક્યાં જવું છે જવું તો પડે ને કે તૈયાર થાય છે જો પાવડર લગાડી કા આ ધોળો થઈ ગયો ધોળો થઈ ગયો ઓસો લગાડ આમ તો કેટલો બધો લગાડી દીધો દીદી વર્ષે હમણાં વીવો હોયો છે. જાય કા મારા મમ્મી જો અત્યારે રસોઈની તૈયારી કરવા માંડ્યા છે કે મમ્મી આઈસ્ક્રીમ ઉપાધિ વધારે હોય ને, આઈસ્ક્રીમ ઉપાધિ. હા હું રાતે કહીશ કે હું ક્યાં જાઉં છું અત્યારે નહીં રાતે અત્યારે નથી કેવું. અત્યારે મોડું થાય છે કા મોડું થાય છે ને હા પડે છે બહુ ઉતાવળ થાય. મમ્મી હું પપ્પા ઇસ્ત્રી કરે છે હા પપ્પા રવિવાર હોય ને એટલે ઇસ્ત્રી જ હોય પપ્પાને હે હા જોઈ લે મારા ચટ જ થાય મમ્મી પપ્પાને આઈસ્ક્રીમ જ ઉપાધિ છે. ઇસ્ત્રી કરવાની હતી આગળ હતું ભાઈ હા હા બધા ભાઈના મારા પપ્પાના બધા બહાર દેવા તો ઘરે કરી નાખી કા સારું હાલો હેતુભાઈ તૈયાર થઈ જાય એટલે જાય બહાર તમારા હેતુભાઈ જો તૈયાર થઈ ગયા છે બૂટ પહેરી નો પણ છૂટ મેં આયા છૂટું હાલો હાલ જવું ને બાબા હાલો ક્યાં જવું બાબા ટાટા કહી દે મમ્મીને. ટાટા કહી દે ટાટા કહી દે આમ ઓલું છે ને જેવું કરે. ટાટા કહી દે તો અત્યારે વાગી ગયા છે 10:30 અને હેર કટિંગ કરાવવા પણ બહુ વાર લાગી ગયા તો એટલે મારે નતો ભાઈ ને યાર ગયો તો હેર કટિંગ કરાવવા 10-7 વાગ્યા ને ગયા હતા અત્યારે આવ્યા હતા બહુ વાર લગાડી બહુ ધીમું કામ કરે એટલે બહુ વાર લાગી ધીમું કરે બહુ ઉતાવળ નહીં પછી તો ફટાફટ આને કીધું ઉતાવળ રહી ખબર ઓલાને ફોન આવતા ભાઈબંધના ફોનમાં એના પપ્પા કે હું ચાલુ કામે વાળ કપડા તો અડધી કલાકમાં આવતા તમે હજી ન આવી ભાઈ એક યાદ ઉપાડી લેવા ઘરે જઈને મને પછી મારે તો જમવાનું બાકી હતું હવે જમી લો મમ્મી ને બધા જમી લીધું મમ્મી તો કામે લાગી ગયા છે કા મમ્મી વાર જોયું તો કેટલું મોડું થયું. તો કહું મમ્મી બી. હા જવું છે દાદાની ઘરે બેસવા ફટાફટ જમી લઈ પછી જાય બસ અત્યારે જમીને ઊભા થઈ ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ મોટું થઈ લીધું છે અને હવે જાય છે દાદાની ઘરે બેસવા એટલે દીદી આવ્યા છે એટલે ત્યાં બેસવા જવાનું છે કેમ હેતુભાઈ જાઉં ને કીસુ દીદીને ઘરે જવાનું ને કા આમ જો મોજડી પહેરે છે પહેલી હાલો ફટાફટ પછી જાય હમ કેડી ખાતા છે. હું દીદીએ લીધી મને નથી ખબર અહીં હમણાં મૂકી મેં. સારું હાલો તો અમે જાય છીએ બધે ત્યાં જઈને મળ્યા એ તો ઓય જોઈ ક્યાં બેઠો એ તો ત્યાં ક્યાં બેઠો તું હે ટેબલ ઉપર બેઠો હે ખબર છે દાદાની ઘરે આવ્યા છે બે હવા ટીવી જોવે છે કેમ પાર્થ ભાઈ તમે કહેજો પાર્થ ભાઈ હેરસ્ટાઈલ કેવી લાગે છે સારી લાગે છે કે નહીં આવી જ હેરસ્ટાઈલ લાગે છે ફેરવી નાખીશ નથી લાગતી નિંદર આવે છે આખું લાલ થઈ ગઈ તારી જો રાતે 11:30 થઈ ગયા છે અને દાદાની ઘરે આવી ગયા છે હેતુભાઈ માંડવી ખાઈ છે સાયકલ બધા પી ગયા છે માંડવી ખા બહુ ભાવે હેતુ માંડવી ઉતારો તો એ તો હમણાં એમ જ ઉતારતો. હેતુ તું ઉતારતો તો માંડવી નો વિડીયો હેતુ ના આવડે છે વિડીયો ઉતારતા જો બધા માંડવી ખાઈ છે શેકેલી કહે તો એવું બોલવાનું હોય ને કા હાલો નહીં